आज हनुमान जयंती के मौके पर हरणी के भीड़भंजन हनुमान मंदिर में भाविक भक्तों की भारी भीड़ देखने को मिली। देश भर में आज हनुमान जन्मोत्सव उत्साह के साथ मनाया गया। इस मौके पर देश भर के हनुमान मंदिरों में भाविक भक्तों की भारी भीड़ देखने को मिली। सुबह से ही भक्तों ने हनुमान मंदिर पहुंचकर हनुमान जी के दर्शन कर आशीर्वाद लेकर मंगल कामना की। वडोदरा के हरणी में प्रसिद्ध भीड़भंजन मारुति मंदिर है। यहाँ भी हनुमान जयंती के मौके पर विभिन्न धार्मिक आयोजन किए गए। भाविक भक्तों की लंबी लंबी कतारें मंदिर के बाहर सुबह से ही देखने को मिली। इस मौके पर हनुमान जी का अद्भुत श्रृंगार भी किया गया, जो लोगों में आकर्षण का केंद्र बना। आज हनुमानजीનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે। જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટને શ્રી ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે। શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે। તો આપણે વિચાર આવે કે રાજા કઈના રાજા છે, તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે। કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ, તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે। તો પ્રથમ પુત્રને ગાદી અપાઈ અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે। અને એના પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે। તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે ત્યાં આગળ।